સમાચારમાં આગળ વાત કરશું અરવલ્લીથી। અરવલ્લીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચમાં ઇન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ નેશનલ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ મેચને લઈને સમગ્ર ગુજરાતમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહેલો છે। જે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સંસ્કૃતિ પાર્ટી પ્લોટ, ઓગારી મંદિર અને રૂપાલી પાન પાર્લર સહિતના સ્થળોએ એલઈડી અને પ્રોજેક્ટર લગાવી લોકો સામૂહિક રીતે મેચ નિહાળી રહ્યા હતા અને મિત્રો અને પરિવાર સાથે ભેગા થઈ ક્રિકેટ રસિકો ભારતીય ટીમને જીત માટે શુભેચ્છા પાઠવી રહ્યા હતા અને મંદિરોમાં યજ્ઞ પૂજા કરી ભારતની જીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી। જે મોડાસામાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ છલકાયેલો જોવા મળી રહ્યો હતો। એલઈડી સ્ક્રીન પર ફાઇનલ મેચ નિહાળવામાં આવી હતી, જે ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને મિત્રો પરિવાર સાથે સામૂહિક મેચ દર્શન કરી ભારત જીતે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। भारत न्यूजीलैंड आज ने आ फाइनल मैच माटे અમે ખૂબ જોશ સાથે આજે અહીંયા સંસ્કૃતિ પાર્ટી પ્લોટ માં જોવા માટે આવ્યા છીએ। ભારત પર અમને ખૂબ વિશ્વાસ છે, આજે 200 થી વધુ રન કરશે એટલે 100% આપણો ભારતનો તિરંગો વર્લ્ડમાં લહેરાશે એ પૂરો વિશ્વાસ છે। ભારત માતા કી જય। ખૂબ આનંદ આવી રહ્યો છે। અમે પૂરા ગ્રુપ સાથે આવ્યા છીએ અને ખૂબ મજા આવે છે। 250 ક્રોસ થશે એવો વિશ્વાસ છે। ભારત માતા કી જય। આજે અમે ન્યુઝીલેન્ડ ને ઇન્ડિયાની મેચ જોવા સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં મોડાસામાં આવ્યા છીએ। અહીંયા બહુ જ મસ્ત માહોલ બની ગયો છે, બધા લોકો બી બધા બહુ જ એન્જોય કરી રહ્યા છે અને બહુ જ મજા આવી રહી છે। મસ્ત વાતાવરણ સાથે મેચ ચાલી રહી છે અને મેચનો માહોલ બી બહુ જોરદાર છે અને આજે અમે એવું ઈચ્છીએ કે ઇન્ડિયા જીતશે અને જીતીને જ રહેશે। કોને સપોર્ટ કરવા આવ્યા છો? ઇન્ડિયા ઓફકોર્સ। ઇન્ડિયામાં કોને કયા ક્રિકેટર તમને વધારે પસંદ છે? મને સમજુ સેન્સે કેટલો રન મારશે આ વખતે? सेंचुरी मारશે આ તો। કેવો આનંદ મળી રહ્યા છે? બહુ મજા આવી રહી છે। भारत के लिए भी आपको वो जो लीडरशिप ग्रुप જ્યારે કિરણ પટેલ જ્યારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં જ્યારે આજે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચની T20ની જ્યારે ચાલી રહી છે વર્લ્ડ કપ, એ વર્લ્ડ કપની મેચને જ્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ રમાઈ રહી છે તેનો આભાસ મોડાસા ખાતે મોડાસાની જનતા સંસ્કૃતિ પાર્ટી પ્લોટની અંદર લઈ શકે તે માટે એલઈડી સ્ક્રીનનું આને આયોજન કરેલ છે, તેમજ સાઉન્ડમાં ડીજે ફટાકડાનું આયોજન કરેલ છે। જે લોકો ત્યાં અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે મજા નથી માણી રહ્યા તે લોકો અહીં જ્યારે વિકેટ પડે કે 6 વાગે છે ચોક્કાના તાલે જ્યારે લોકો જજુમી રહ્યા છે, મજા કરી ડાન્સ કરી અને લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને મોડાસાની જનતાનો હું આભાર માનું છું કે ભાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા પણ મોડાસાની અંદર સંસ્કૃતિ પાર્ટી પ્લોટની અંદર આવી અને ખૂબ મજા માણી।